સીતારામ બધાને કેમ છો બધા વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. તો આજે આપણે જઈએ છે ખજૂરભાઈને મળવા. ખજૂરભાઈની તો રિયલી બહુ મોટી ફ્રેન્ડ છું, જે એ કાર્ય કરે છે. એના બ્લોગ તો આપણે બધા જોતા જ હોય છે, કોમેડી વિડીયો. પણ જે ખજૂરભાઈ બ્લોગ્સમાં જે વિડીયો મૂકે છે, કેટલા ઘર બનાવે, કેટલી સેવાનું કાર્ય કરે છે, એટલું આપણાથી નથી થતું. પૈસા તો ખર્ચે છે, પોતે માથે ઉભીને જાત ખર્ચી કરે છે. તો એવા વ્યક્તિને મળવાનો આજે અમને મોકો મળ્યો છે. તો હાલો મળીએ ખજૂરભાઈને અને રૂબરૂ જોઈએ. રૂબરૂ એને આપણે આમ તો ઇવેન્ટમાં તો બધા આપણે સાંભળતા જ હોય છે, પાછો અમને મોકો મળશે રૂબરૂ એને સાંભળવાનો. તો મળીએ ને જોઈએ ને જઈએ. અમને ખબર નથી કેવું હે, કેટલું શૂટ થાય, કેટલું શૂટ નહીં થાય, કેટલું અમે તમને દેખાડે શીખ્યું. જેટલું પણ દેખાડ્યા છે જેટલું પણ શૂટ થાય એટલું હું શૂટ કરીશ ને દેખાડીશ. તો બન્યા રહેજો બધા વિડીયોમાં. તો હાલો મળીએ ખજૂરભાઈના યુનિક રિસોર્ટમાં. આજે પહેલી વાર આવી રીતે ડ્રેસ પહેરે ત્યાર થઈ કેવું લાગે પકી જો તમે. નાથી બેન પગી આવ્યા. હેલો ગાઈસ, હમણાં તો પૂગવામાં છે. તો તારે કામ કામ હે દિયા વાગા લાંબા ખેતર તેગા ખાલી આણી તો જો સરકારી બેકુ થઈ ગયું ફૂલ તે ફેરા રાખવાનું. અરે બસ ઢોરાઈ જાય હેઠા હા. હેલો ગાઈસ, ટુ વ્હીલમાંથી પકડીમાં આવી ગયા. અમે નીકળી ગયા છે. હવે ખજૂરભાઈ મત પગે કમ મત પગે એનું કે નોકી નતા. હા, ખજૂરભાઈ રસ્તામાં છે. ખજૂરભાઈ કે આવે હસ તમે આવો. Running super lap goals. માર્કેટિંગ ની એટલી સ્કિલ નથી હોતી, એની પ્રોડક્ટ બહુ સારી હોય છે, તો એ વ્યક્તિ ન્યા અટવાય છે. તો એવા લોકો માટે ખજૂરભાઈ છે કે જેને હકીકતમાં જીવનમાં કંઈક કરવું છે. એટલે આમનો મેં વિડીયો જોયો તો એટલે હરેક ઇન્ફ્લુએન્સરોને કહું છું કે ખાલી ફક્ત પૈસાને પ્રાયોરિટી આપવામાં કે આમથી લઈ લેવા પૈસા, આમથી લઈ લેવા અને કહી દેવું કે આ બહુ સારી વસ્તુ છે, એવું નથી. ક્યારેક પૈસાને સાઈડ પર મૂકીને સંબંધોને જાળવો. હંમેશા ક્યારેક સારી વસ્તુ તમને લાગે કે બિચારા પાસે પૈસા નથી, આને સપોર્ટ કરવાની જરૂર છે, તો એવા લોકોને સપોર્ટ કરો તો ભગવાન તમને આગળ લાવે છે. આજે ખજૂરભાઈને લોકો પ્રેમ આપે છે એનું કારણ મોટામાં મોટું એવું છે કે પૈસાને પ્રાયોરિટી પછી દેવાની પહેલી વસ્તુ છે કન્ટેન્ટ. તો આ જેટલા યુટ્યુબરો છે બધાને સપોર્ટ કરો. જેટલા પોરબંદરના લોકો છે, આમ તો પોરબંદરમાં ગરમી થાય છે બરાબર ને, આવા તડકાની અંદર જો તમારી આટલું દોડતા હોય ને તો આવા જેટલા પણ ક્રિએટરો છે એને સપોર્ટ કરજો ને. આજે અમે પાછા આખી પોરબંદરની ટીમ છે, બધા રમવાની છે. ક્રિકેટ રમવું છે ને ભાઈ? આજે બેનવી રમશે ને ભાઈઓ રમશે. હાલો જય માતાજી. બધા યુટ્યુબરો વતી સૌથી પહેલા તો તમારું પોરબંદરમાં સ્વાગત છે. અને મારું નામ અમરભાઈ વડોદરા છે. અનમોલ મોતી ગુજરાતના યુટ્યુબ ચેનલ છે મારી. અને આ બધાને ખાસ ત્યારથી અમને ધવલભાઈ કીધું છે 4 દિવસ પહેલા કે ખજૂરભાઈ પોરબંદરમાં આવે છે, અને ત્યાંથી આ લોકો 24 કલાક ફોનો કરી ક્યાં આવે છે, કેમ મળવાનું છે, કેમ જવાનું છે, સતત ને સતત ખજૂરભાઈના નામની રટણ ચાલુ છે બધાને. સપનામાં રહે તો ખજૂરભાઈ દેખાડા. તમે રોલ મોડેલ છો, સારું લગાડવા માટેનો પ્રોગ્રામ નથી. અમને બધાને એમ થાય છે જીવનમાં અમે આજથી 2 વર્ષ પહેલા અમે પોરબંદર તમે આવ્યા હતા ને લાલાભાઈ જે ગાડી હંકારી છે, અમે પાછળ બહુ ભીડા લાલાભાઈ એટલા બધા સ્કૂટરો લઈ લઈને પાછળ એક વખત ખજૂરભાઈ ની ઝલક મળી જાય એટલી પડાપડી હતી. પરંતુ આજે મહેનત કરી બધા આ બધાને મહેનત નું ફળ છે. બહુ આટલી મહેનત કરી. અરે કેમ છો? જો બધા લોકો મહેનત કરો, આગળ વધો. એવો ક્યારે વિચાર ક્યારે કરો માં કે ભાઈ આ વ્યક્તિ આગળ નીકળી ગયો, આપણું કેમ થશે, આ વ્યક્તિ આગળ નીકળ્યો. મોટાની પાછળ ભાગવા કરતા એ વ્યક્તિ કેવો છે ને મહત્વનું છે. હરેક ઇન્ફ્લુએન્સરોને લાગુ પડે, યુટ્યુબરોને લાગુ પડે, કલાકારોને લાગુ પડે. ઘણી વાર એવા યુટ્યુબર હોય કે આપણે એને મળવા જોઈએ તો વ્યવસ્થિત જવાબ નથી આપતા. મારી જીવનમાં મારી યાર આવું થયું છે, ત્યારે મેં એવો વિચાર કર્યો હતો કે ભાઈ એ મારે આવું નથી બનવું. મારે એવું બનવું છે કે જે નાનેથી શરૂઆત કરે છે એવા હરેક કલાકારને સપોર્ટ કરવો, પ્રેમ આપવો. કદાચ મને કામ મળતું ને બીજો કોઈ માણસ મને એવું કહે કે ભાઈ આનું કામ કેવું છે, આને કામ અપાય, તો હું હંમેશા કહું છું કે એને કામ આપો. અને ઘણા એવા લોકો એવું છે કે કોઈને કામ મળતું હોય તો અટકાવે. તો એવા લોકોથી દૂર રહો અને એવા લોકોને સપોર્ટ કરો કે જે સાચા અર્થમાં આગળ વધે છે. અને આ જેટલા લોકો છો બધા યુટ્યુબરો છે, એટલે આવા હરેક યુટ્યુબરો નું તમે તો કઈક બોલો, ગમે ત્યારે બોલતો કી હે. હા તો બોલે ઘણી વાર બોલે કે જય વચરાજ કી હે, બધા મજામાં, કી હે બધા મજામાં. આ બધાને અત્યાર સુધીનું મને ઓળખી ગયા પહેલી વારમાં જોયા, મારા માટે બહુ મોટી ગણવાની વાત. હું હર એક એવું નથી, હું હરેક આપને કોઈ એવું નથી કે ઘણી વાર કોઈક આપને અમુક કલાકાર કેવા હોય આમ કે તમે મને ઓળખો
150 વખત એના વિડીયો જોતા હોય તો કે એવું નથી બનવાનું. ઓળખો છો યાર, વિડીયો જોવો છો તો કહેવાનું બિંદાસ, શરમમાં નહીં રહેવાના. જેટલા ટ્રાન્સપરન્ટ તમારા જીવનમાં તમે રહેશો, જેટલા તમે લોયલ રહેશો, જેટલું તમને એવું લાગશે, લોકોને એપ્રિશિએટ કરતા શીખો. આપણી લાઈન એવી છે કે ક્યારે કોઈને કોઈ એપ્રિશિએટ નથી કરતું. કદાચ તમારું કન્ટેન્ટ સારું લાગે ને તમે કે હા એ મને લિંક મોકલજો ને હું જોઈ લે. એ પોતે 1:30 વાગ્યા સુધી જોતો હોય આપણા વિડીયો. એટલે બધાને એપ્રિશિએટ કરતા શીખો. જે કલાકાર કોઈને એપ્રિશિએટ કરતા શીખતો એની જીવનમાં આગળ આવે છે. અને હું તો બધું બોલ્યા જ રાખું, બોલે એટલે મારો કોઈને વારો નહીં આવવા દો. પણ તમે બધા કંઈક બોલો. હાલો આપણે ક્રિકેટ તો રમી પેલા, આવો ક્રિકેટ રમ્યા. ચાલો ભાઈઓ, કલાકારો રાત દિવસ મહેનત કરે છે ને આજે ખાસ અમે યુનિક રિસોર્ટ 300 રૂપિયામાં બધી વસ્તુ મળે છે ને એમાં પાછું આ બોક્સ ક્રિકેટ છે. ઘણા દિવસથી બોક્સ ક્રિકેટ રમ્યો નથી એટલે આજે પોરબંદરના તમામ ક્રિએટરો સાથે હું ક્રિકેટ રમવાનો છું. ભાઈ આવી જાઓ ભાઈ. હાલો ગાઈ નાખો ગીત. કે એલા ભરીને હું તો હાલી રે ઉતાવળી એ મારે હયે હરખનો માય જો મારે ઘેર આવા મહેમાન આવ્યા એ મારે હયે હરખનો માય જો મારે ઘેરે આ ગરીબોના બેલી રે આવ્યા. વાહ લીલુબેન, તાળી પડી જાય. અરે લીલુબેન આગળ લેશો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમારે અમને આયા તરંગભાઈ કેમ છો? ભંડડા બધા મજામાં? જાવું બધા થોડીક વાર ક્રિકેટ રમી લઈએ આપણે. હાલો નાખો બોલ. એમ બોલ હવે. ના ભાઈ મને એટલું નથી આવડતું. ક્યાં જાય એમ છે? છોકરો કઈ ગયો? હરી એ રહ્યો. અને પોરબંદરની અત્યારે બોલી. છે. આમ તો હું મારું ટ્યુટર સપોર્ટ કરવા આવ્યો છું, પણ આ બધાને મળવાની મને બહુ મજા આવી. હાલો પેલા એક બોલ નાખી લઈએ. એ સમાન ગોલ્ડ નો થાવ. આદડા મારે તમને ભાઈ. શોટ શોટ. એક જણો બીજો નાખવા લાગ્યો. ઓકે સ્ટાર્ટ. ભાઈ આ બધા પોરબંદરના યુટ્યુબરો છે. આ જેટલા તમે જોશો મારા ઇન્સ્ટા માટે લઈ લો સ્ટોરી. આ જેટલા તમે જોવો છો બધા પોરબંદરના અદ્ભુત કલાકારો છે જેમણે પોતાના ક્ષેત્રમાં અને ખાસ તો પોરબંદર માટે બહુ મહેનત કરી છે. આ જે આ બાજુ તમે જોશો કે આ બેનને તમે જોશો કે આ અમારી આખી લેડીઝ ગ્રુપની જોશો, બધા બહુ મહેનત કરી છે. એટલે હરેક કલાકારોને સપોર્ટ કરો. હું ક્રિકેટ રમી લઉં, 2-3 4-6 મારી લઉં. વેરી ગુડ વિશાલભાઈ. બોલ આવો ફટાફટ. વાહ છોકરાઓને જોજો લાગે નહીં. પાછળ પાછળ લઈ જાઓ. પ્લીઝ ગેલ નીકળો. બધા મને શ્રાપ આપ્યો. બહુ સારું રમે. હવે તરુણભાઈ બેટિંગમાં વિતરા છે. આ બેટ ઓલું આપો તો ભાઈ, ઓલું બેટ. રામભાઈ તમે આપો છો? તમે રમો? ઓલું બેટ આપો તો.
બોલો લે હેલા ઓલો બેટ આપો તો ફોન અમને ઈ જ બોલો એક રિસોર્ટમાં અને ખજૂરભાઈ આવ્યા છે એની ટીમ સાથે અને ક્રિકેટ હાલે છે. કોઈ નીચે લાગે તારું હારો સારું મજામાં તો બહુ મજા આવે. રીબેન મજામાં ઓલો રામભાઈ ઓલો મોઢો નાખી દે નહીં ભાઈ, હાલનું ધ્યાન રાખવું પડે. સાચી વાત છે કેમ આપણે ખજૂરભાઈ રમે પછી કાંઈ આમ सबको मजा आया અને પોરબંદરમાં ખૂબ મજા આવી બધા લોકો ખૂબ સારા છે ખૂબ મહેનતી છે ओपन थिएटर में जाऊँ ओके तो चलो हम वहाँ पे चलते हैं આપણે યુટ્યુબરો બનાવે છે ને આપણે કઈ સ્ટોરી લઈએ ચાલો આવો મારી થેન્ક યુ. ચાલો આપણે બધા હારે હારે અમારા ભાઈ ખુલે ગાય છે આમ જાઓ ને क्या बात है जोरदार ताड़ी दीजिए जय खूब खूब आभार ખૂબ ખૂબ આભાર બસ આવી રીતના પોરબંદરમાં જ્યારે આવું છું આમ તો અમારી ટીમમાં મહેશ દાદા છે આ તમે જુઓ કે અમારો જે ખજૂરભાઈ સિંગતેલનો જે આખો બિઝનેસ છે ટોટલ મહેશ દાદા હેન્ડલ કરે છે મેયર છે પાછા અને એમાં પાછા તમારા પોરબંદરના છે એટલે પોરબંદરના ને કોઈ પાછા નથી પાડી શકતો એનો જીવતું જાગતું ઉદાહરણ મહેશ ગોરણિયા છે જોરદાર તાળી થઈ જાય મહેશ દાદા માટે અને લોકોના થોડા ઘણા સવાલ છે એ પણ આપણે ડિસ્કસ કરશું લાલાભાઈ શું કહેશો 100% તો ફર્સ્ટ ઓફ ઓલ બધા લોકો અહીંયા જે ઉપર સ્ટેજ પર છે બધા ત્યાં જઈને બેસી જાય ઇન્ક્લુડિંગ ભાવ સર તમે પણ બેસી જાઓ કોઈ ટેન્શન નથી હાલો ચાય આ ગઈ. તમે ઉભા રહો જરી. પેલા તો આમાં જેટલા લોકો આવ્યા છે એમાંથી યુટ્યુબમાં કોણ કોણ છે હાથ ઊંચો કરે હા હરકો કરો ઓકે બસ હવે ખજૂર ખબર છે એટલે જે લોકોના મનમાં જે પ્રશ્ન હોય એ પૂછી શકો છો અને તમારા પોરબંદરમાં આવ્યા છે એટલે ખૂબ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર જેટલા યુટ્યુબર છે આવેલા તમામ લોકોનો ખૂબ આભાર બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો અને તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછો અને મારા મનમાં કોઈ પ્રશ્ન હશે તો હું તમને પૂછીશ યસ કોઈ સવાલ પૂછવો હોય તો હાથ ઊંચો કરો કોઈ ક્વેશ્ચન કોઈ સવાલ યુટ્યુબ માટે કે પછી પોરબંદર માટે એક્સ વાય ઝેડ જે કોઈ હું આમ તો પ્રથમ વખત નથી આવ્યો હું પોરબંદરમાં ઘણી વખત આવ્યો કેમ કે મહેશ દાદા છે એ પોરબંદરથી 20 કિલોમીટર દૂર ગામ આવ્યું છે વાછોડા તો હું વાછોડામાં બહુ ફેરો છું પોરબંદરમાં બહુ ફેરો છું અને જ્યારે પોરબંદરમાં આવું છું ત્યારે એવું ફીલ થાય છે કે ભાઈ આપણે આપણા ઘર આંગણે આવ્યા છીએ થેન્ક યુ આ બેનો બધી ચા પીવા મળી સવાલ કરવા અમે આવ્યા તમે ત્યાં ચા પીવા મળ્યા બોલો ક્યાં જવું મને આ વિચાર આ લોકોએ લાલાભાઈ એવો કર્યો છે ભાઈ સવાલ તો પૂછાય પેલા ચા ઉપાડી લઈ અને પોરબંદર વાળાનું ખાસિયત છો લાલાભાઈ ચા દુનિયામાં કદાચ આમ જો 5 કરોડ રૂપિયા એક બાજુ ને ચા એક બાજુ ચા વગર આ લોકોને ન હાલે ખોટું કે સાચું હા તો ભલે પાછા જોજો ચા પી પીને હાડકા નો ગળી જાય વિડીયો બનાવતા હોય છે ઘણી વખત નેગેટિવ કોમેન્ટો આવતી હોય ઘણી વખત આપણે સાંભળવા મળતું હોય કે હાલી નીકળ્યા ને હાવ આમ હોય ને જોરદાર જવાબ કરો ક્યાં બાત છે બોસ
સેમ વર્ડ સેમ સવાલ અગેન બરોબર એક મિનિટ તું ભાઈ વિશ્વાસ ન્યા ક્યાં લે એને લેન સવાલ આગળ આગળ આવો. હા સ્ટાર્ટ. આપણે યુટ્યુબ પર કામ કરતા હોય ત્યારે હું બધા કહેતા હોય કે હાલી હું નીકળ્યા હે કે હાવ ગાભા બોટલા બાંધીને થોડીક ને એવું બધું હોય તો એમાં તમારું શું કેવું છે કે ખરેખર એને હું આપણે રિપ્લે દેવો જોઈએ કે આપણે હું આપણા માઇન્ડમાં રાખવું જોઈએ આપણે? ભાઈ, હું તમને બહુ સત્ય વાત કરું ને તો માતાજીની કૃપાથી મને કમેન્ટો એટલી નેગેટિવ ક્યારે આવી નથી, પણ જે લોકોને નેગેટિવ કમેન્ટ આવતા હોય, જો જે તમે યુટ્યુબમાં આવ્યા છો તો એક વસ્તુ મગજમાં ફિટ કરી લેજો કે તમારું સારું વિચારનારા પણ લોકો છે ને તમારું ખરાબ વિચારનારા પણ લોકો છે, અને તમે જેની હારે બેહો છો ને એ જ તમારી પથારી ઉપાડે. એટલે જીવનમાં યાદ રાખવાનું કે તમને નેગેટિવ કમેન્ટ આવે છે તો એને મગજમાં રાખોમાં. તમારા માટે કોઈ સારા શબ્દનો પ્રયોગ કરે છે તો એ વસ્તુ મગજમાં રાખો, કારણ કે દુનિયાનો એવો કોઈ માણસ નથી કે જેણે કદાચ કોઈ નેગેટિવ કમેન્ટ આપ્યો અને મગજમાં ઘૂસી ન હોય. આપને વિચાર આવે હાડા આણે એટલી ખરાબ ગાળો દીધી મને, 100 કોમેન્ટ સારી આવે ને ઇગ્નોર કરીને એક કોમેન્ટ એવી આવે ને એના ઉપર જ ધ્યાન મગજ ખરાબ થઈ જાય, રાઈટ? પણ આપણે આ લાઈન એવી ચૂઝ કરી છે ને કે આપણે પ્રિપેર રહેવાનું છે અને નેગેટિવ કમેન્ટને ક્યારે મગજમાં આવી થવા દેવામાં, કારણ કે આ સોશિયલ મીડિયા છે. આપણા સોશિયલ મીડિયામાં એક શબ્દ બહુ ફેમસ થઈ ગયો છે, બાકાજીકી. બરાબર? એટલે આ સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે બાકાજીકી છે. મગજમાં ક્યારે લેવું નહીં, સારી વસ્તુ હંમેશા મગજમાં ઉતારો. બહુ સરસ સવાલ હતો કે નેગેટિવ કમેન્ટ થી લોકો ખરેખર ન કરાય. કમેન્ટ તો આવતી રહે, ચટ્ટાનની જેમ બોલવાનું, તમે આગળ નીકળી જ જશો. ચાલો ઇઝ ધેર એની અધર ક્વેશ્ચન? બોલો સાહેબ, આપો માઈક આપો. બોલો. રામ રામ સાહેબ, તમે વાત કરી અને આ બધા જે યુટ્યુબરો છે અત્યાર સુધી અમારા બધાના મનમાં એવું હતું કે અમે ક્યાં રસ્તે છીએ. ખરેખર જ્યારે આ વિડીયોની વાત આવે, જ્યારે કોમેન્ટોની વાત આવે, ભાઈએ હમણાં કીધું અમે બધાએ નાના નાના ગામડામાંથી અને નાના નાના લોકો ખૂબ ખૂબ મહેનત કરી બધા આગળ આવે છે, પરંતુ આજે આ સોશિયલ મીડિયાના મારફત હું એક વાત કહેવા માંગીશ. આ બધા લોકો એમાં એગ્રી છે કે નહીં મને કહેજો. નીતિનભાઈને સામે જોયા છે, મને એવું લાગે છે કે કદાચ આ કોઈ હારું લગાડવા માટે નહીં, અમારું જે સપનું હતું ને અમને લાખો કરોડો અબજો રૂપિયા જે અમારી એમ કહેવાય કે જે પેમેન્ટ છે ને આજે અમને મળી ગયું છે. તમારી સામે ઊભા છે જે સાચી કમાણી અને સવારે અમે હોટથી ફરશું કે અમે આજે ખજૂરભાઈને મળી. ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે. પણ પોરબંદરના મેં જેટલા યુટ્યુબરો જોયા, જેટલા કલાકાર જોયા, હું તમને એક મહેશ દાદાની પોરબંદરની માટીની હું ખાસિયત છે ને એ તમને એક લાઈવ એક્ઝામ્પલ આપું કે મહેશ દાદા છે ને છેલ્લા 10 વર્ષથી મારી હારે છે, અને ઘણી વાર મને કે હું મેયર છું, હું વાતથી ન ભરું. હવે મહેશ દાદાને છે ને એક વ્યક્તિએ ફોન કર્યો રાજકોટથી, અને અમે હતા બધા સુરત ને મહેશ દાદાને એવું કીધું તમારે ખજૂરભાઈને એક ઇવેન્ટમાં આવવાનું છે ને જે તમારું પેમેન્ટ હોય અમને કહો. હવે અમે વ્યસ્ત હતા એટલે મહેશ દાદાએ એવું કીધું કે ભાઈ ખજૂરભાઈ અવેલેબલ નથી કેમ કે અમારી ઇવેન્ટ છે ને એટલે નથી આવવાના. એટલે એ વ્યક્તિએ એવું કીધું કે ભાઈ તમે મહેશ દાદા મેયર છો ને તો તમે આવો ને અમારી ઇવેન્ટમાં તો તમે તમારું પેમેન્ટ બોલો. મહેશ દાદાએ શું જવાબ આપ્યો ને ખબર? કે ભાઈ આજે મને કીધું ને હવે જિંદગીમાં મને કહેતા નહીં, હું મેયર છું ને હું ખજૂરભાઈ હારે જોડાયેલો છું, જિંદગી બીજી વાર કહેતા નહીં, અને પૈસાની વાત મને ક્યારેય કરતા નહીં. એટલે એ માણસ એવો છે તમારો પોરબંદરનો ખાનદાન માણસ કે એને ક્યારેય મારી હારે છેલ્લા 12 વર્ષથી 10-12 વર્ષથી હશે મહેશ દાદા, પણ ક્યારેય એને મને એમ નથી કીધું કે ભાઈ મારો પગાર હું છે તમે મને આપો છો ને મારે હું છે. એટલે ક્યારેય પોરબંદરની ધરતી માટી એવી છે કે પૈસાને પ્રાધાન્ય તમે ક્યારેય આપ્યું નથી, અને તમે જેને પ્રેમ કરો ને એને દિલથી પ્રેમ કરો છો ને એ જીવતું જાગતું ઉદાહરણ મહેશ ગોરણીયા છે તમારા. એટલે દિલથી કામ કરો. જેટલા પણ યુટ્યુબર છે, કલાકારો છે, નાના વર્ગના લોકો છે, ક્યારેય ઘણીવાર આપણે કહીએ અમે તો ભાઈ ગામડેથી આવીને અમે હાવ નાના માણસો છે, કેમ થાય? ટેલેન્ટ એવી વસ્તુ છે, નસીબ એવી વસ્તુ છે ને ક્યારેય તમારી તમને ક્યાંય પહોંચાડી દે ને એની કોઈ ગેરંટી જ નથી. એટલે જીવનમાં નાસીપાસ થાવમાં, જીવનમાં આગળ વધો ને પોઝિટિવ કન્ટેન્ટ બનાવો. હું બહુ સત્ય વાત કરું છું. તમારા રોલ મોડેલ પણ પોઝિટિવ હોવા જોઈએ, જેને તમે જુઓ, જેની વાતો સાંભળો, 4 સારી વસ્તુ તમે શીખો ને એ મહત્વનું છે આપણી લાઈનમાં. બીજું અને બીજી ખાસ વસ્તુ કે ભાઈ આપણે બધા યુટ્યુબરો અહીંયા જોડાણા છીએ, કન્ટેન્ટ ક્રિએટરો અહીંયા જોડાણા છીએ. આ યુનિક રિસોર્ટ છે જે 350 રૂપિયામાં જો આટલું સરસ વસ્તુ આપણને આપતો હોય તો ક્યારેક પૈસાને પ્રાયોરિટી ન આપીને આવું શૂટ પણ કરવું.
આ બહુ સત્ય વાત કરું છું, કારણ કે આપણી લાઈનમાં કેવું છે ભાઈ, અમે પેમેન્ટ વગર ક્યાંય જાય જ નહીં. ના અમારો ખર્ચો અમારું આમ તેમ. નો ડાઉટ પૈસાની જરૂર દુનિયામાં હરેક વ્યક્તિઓને હોય, પણ ક્યારેક સંબંધ બહુ મહત્વના છે. એટલે ક્યારે પૈસાને પ્રાયોરિટી આપા રાખીને લાવો પૈસા એ ન હોવું જોઈએ. સારી વસ્તુને પણ સપોર્ટ કરતા શીખો. પછી નીકળ્યું પૈસા કરો તો સામે વાળાને ઝેર જેવા લાગ્યા. આ બહુ સત્ય વાત કરી. એટલે સપોર્ટ કરો. આપણે સરસ મળ્યો ભાઈ, આપણા યુનિક રિસર્ચ વાળા ભાઈ આપણે સરસ મજાનું 350 રૂપિયામાં આટલું સરસ મજાનું કામ કર્યું છે, તો દિલથી એમને બિરદાવો ભાઈ, જોરદાર તાળી. વાહ. એટલે પોરબંદરના લોકો અહીંયા આવો, સપોર્ટ કરો ભાઈને. સારું કામ કરી રહ્યા છે પોરબંદર માટે, અને માત્ર 350 રૂપિયામાં. એટલે આના પરથી એ કહી શકાય કે પૈસાને પ્રાધાન્ય આ વ્યક્તિઓએ નથી આપ્યું. એટલે બસ પોરબંદરના લોકો ડેવલપ થાય, બિલ્ડ થાય, અહીંયા શૂટ કરવા આવો, લોકોને અપ્રોચ કરો એવા ભાવ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જેના ફોટા બાકી હોય ચાલો ફોટા પાડી લઈએ આપણે. આવો. બસ રાણીબેન હારો લાભ લીધો. એ બહુ પહેલાથી સલાહ લગન લાભ લીધો. એ આપણા માટે ગર્વની વાત છે. જેટલા અમે જોયા ને એથી બહુ રીલે ડાઉન ટુ અર્થ. અટાણ લગન આપણી છે ને જેટલી મહેનત કરશે ને એની સફળતા જ જોડે. ઓફકોર્સ રાણી આ બધા ફેમિલીઓને પેલા પાલ લેવા દે, પછી આપણી આપણા મેદ ની પાઘડી. ઓકે કેમ છો ધવલભાઈ? મજામાં. તમે ગયા? બસ મજામાં. સીતારામભાઈ આપણે બધા યુટ્યુબ મજામાં. પોરબંદરની ભર બજારમાં રોવાનું ચાલુ કર્યું. નેગેટિવ કમેન્ટ ચાલુ કેમ કરી લોકો? એટલે જેટલા ક્રિએટરો છે તમામને કહીશ કે તમને કદાચ નેગેટિવ કમેન્ટ આપે છે કે નેગેટિવ કમેન્ટ લખે છે લોકો, તો ડરોમાં જીવનની અંદર આ હરેક પાસા એવા હોય છે, નીકળી જાય છે. ટાઈમ જતાં બધું સોલ્વ થઈ જાય છે. પણ જે પોરબંદરની દીકરીઓ જે બહેનો મહેનત કરે છે, મદદ કરે છે, કે જે ખાસ વિડીયો બનાવે છે પોતાનો સમય ફાળવીને, તો એમને નેગેટિવ કમેન્ટ મહેરબાની કરીને કરોમાં, કારણ કે એ પોતે ડિમોટિવેટ થાય છે. સારી કમેન્ટો કરો. આપણી ગુજરાતની નારીઓ સારા કામ કરે છે ને કમેન્ટો કરતી હોય, જે મહેનત કરતી હોય છે એમને સપોર્ટ કરો. અને હવે કમેન્ટો નહીં કરતા એમને સપોર્ટ કરજો. સગાવાળા તો એની દીકરી બહુ કેવા વિડીયો બનાવે ભાઈ. સગાવાળાનું છે ને કામ જ એવું હોય કે જયારે તમારું નામ થાય ને ત્યારે એમ કે ભાઈ બહુ સારું, હમણાં એક ફોટો પડે છે ને અમારા દીકરા અને થોડું કામ તેમ થાય ને એટલે તરત ફોન ઉપાડવાના ફોન કરી દે. પછી કે બહુ છેડ્યા હતા તે પડ્યા. પણ જીવનમાં યાદ રાખો કે સગા સંબંધીઓને સાઈડ પર મૂકો. જીવન આ એક આપણો બિઝનેસ છે. તમે સોશિયલ મીડિયામાં આવો છો, તમે ફેમસ થયા છો, લોકો તમને સપોર્ટ કરે છે, પ્રેમ કરે છે, અને તમારી હારે સેલ્ફી પાડે છે. ધેટ મીન્સ કે તમે ફેમસ છો. એટલે જીવનમાં યાદ રાખો કે આપણો બિઝનેસ છે. આગળ વધારો. લોકોને જે બોલવું એ બોલવા દો. જીવનમાં આગળ વધો. અને આવનારા સમયમાં તમને જે કમેન્ટ કરે છે ને ડરવાનું નથી, આગળ વધો. રિપ્લાય કોઈ દિવસ નહીં દેવાનો. બાદશાહ જે હોય ને બાદશાહ એ ક્યારે રિપ્લાય નો આપે. કારણ કે તમે રિપ્લાય
સચ્ચાઈ કોઈને આપો. કોઈ પણ માણસ તમને સવાલ કરે, યાર એની ઓકાત શું છે તમને જવાબ દેવાનું કે તમને સવાલ પૂછવાનો. હંમેશા યાદ રાખો કે તમને કમેન્ટ કોણ કરે છે, તમને સવાલ કોણ પૂછે છે એની મહત્વનું છે. કદાચ હેવી લેવલનો બિલ ગેટ્સ તમને સવાલ પૂછતો હોય કે માર્ક ઝુકરબર્ગ ફેસબુક નો કે ઇન્સ્ટા નો પૂછે ને તો તમારે જવાબ દેવાય ને, પણ જેની ઓકાત જ ન હોય એને જવાબ નહીં દેવાનો. જીવનમાં યાદ રાખો. અને તમને કમેન્ટ કરતા એ બોલ્યા જ રાખશે તો તમારો ધંધો તમારો બંધ કરી દેવો. હજુ ને તમે કહેતા કે નાકમાં મુઠ્ઠી મારીને નાકોડી તોડી ટેન્શન નહીં લેવાનું જીવનમાં. માટે નાસીબા તાવમાં બસ આગળ. થેન્ક યુ, તમે અમારા રોલ મોડલ છે. તમને મળીને બહુ આનંદ થયો, બહુ ખુશી થઈ. નવા નવા કામ કરતા રહ્યો ભગવાન તમને. કઈ નથી કહેવા માંગુ. ચેનલ નામ શું છે? શાંતિ ઓડેદરા. ભાઈ શાંતિ ઓડેદરાને સપોર્ટ કરતા રહેજો ને. એમાં પાછા ઓડેદરા અહીંયા કાંઈ ઘટે જ નહીં. એટલે પોરબંદર ની અંદર જેટલા ઓડેદરા હોય, મેયર હોય, ગોરાણીયા હોય, આ બધાને સપોર્ટ તમારા કરજો. ચેનલમાં રોજ અમારી કમેન્ટ હોય છે. ગોડ બ્લેસ યુ. ભગવાનનું બીજું રૂપ હોય તો ખજૂરભાઈ છે. બસ બસ. અને આ અમારી જેટલી દીકરીઓ છે, જેટલી બહેનો છે, જેટલી વુમન છે જે મહેનત કરે છે એને સપોર્ટ થેન્ક કરજો. યુ તરુણભાઈ, તમને બહુ હેલ્પ કરો અને ભગવાન તમારા બે ભાઈઓ નવો નવો કામ હંમેશા રાખે ને કોઈની નજર ન લાગે. થેન્ક યુ. શાંતિબેનને સબસ્ક્રાઇબ કરી લેજો. અમીરભાઈ ઓડેદરા છે ને એમાં પાછી આમ યુનિક ચેનલ નામ શું છે? અનમોલ મોતી ગુજરાત. કાંઈ ઘટે નહીં. એટલે આમને સપોર્ટ કરજો, પ્રેમ આપતા રહેજો. અને પોરબંદર માટે રાત દિવસ મહેનત કરે છે તો આવા આવે છે લે લેજો ભાઈ આમાં. પાછળ ઊભી જાવ તો બેસી જાય ફોટો લઈ લે. હા, સૌથી પહેલા ટૂંક સમયમાં અમે લોકો જો યશભાઈ આવે તો હવે અમારે એટલે અરે ભાંડડા નવાઈ કરાવવાનું મુલાકાત. વિક્રમભાઈ એ તમે જલ્દી વિડિયો મૂકો. તમે ગધેડા કરે જ દઈએ, ગધેડા કરીએ હોત તો તમે મૂકતા ને. મુલાક ઉભરો કાઢવાનો છે અમારે, પણ હવે ટૂંક સમયમાં જ અમે બસ બસ ભાંડડાને હવાડીને એટલે બહુ એકય વિડિયો મિસ નથી કર્યો મેં તમારો એકય નહીં. બધાને હવાડ કરે ધીરે ધીરે હા ના રિયલી મીઠું મીઠું હવે એકદમ. બધાનો પ્રેમ છે. ઘણી બધી ફરિયાદો આવે મને કે તમે વિડિયો નથી મૂકતા તો આપણે આમ ધવલો તો કોમેડી મેન કેમ છે ભાઈ? કેમ નતા આવ્યા પરમદી? અમારા દાદાની મજા નથી. ઓહો હવે બધું ઓકે હે ને? આજ તો નહીં કે કર્યું તો ગમે એ થાય. ખજૂરભાઈ ને મળવાનું જ થાય. કેમ છો અનિલભાઈ? બસ એકદમ રાણી હાજી થઈ ગઈ? રાણીબેન અરે પરમદી થોડું પ્રેમ થઈ ગયું હતું તો બીમાર પડી ગયા. હા બહુ સારું ઓલું થઈ ગયું હતું. કાકા જીકી ધવલભાઈ ને ટ્રાફિક જામ હે. ત્યાં અમારા હમીરભાઈ અનમોલ મોતી ગુજરાતના જે બધા જોતા જ હે, ન જોતા હોય તો એક ખુમરો મારે આવજો ને સબસ્ક્રાઇબ બટન દબાવતા આવજો. મારા ભાઈનું છે. સરસ મજાની વાતો કરતા આવડી ગઈ છે. અત્યાર સુધી ખાલી મોઢું નતો બતાવતા, હવે એવી વાતો કરે અને ખરેખર બધાને ખૂબ મોટિવેટ કરે છે, જરૂરી માહિતીઓ આપે છે. ખાસ કરીને વિદેશ જવા હાટું જે આપણે એક આંગળી દોટ મૂકી છે એની જે ત્યાંની જે સિક્કાની બે બાજુ હોય, શાંતિબેને બંને બાજુ બતાવી છે કે ત્યાં ગયા પછી આવ તમે કેવું મજા નથી ત્યાં જે જાય છે એ બધા મેં હમણાં ઓલું વાંચ્યું હતું કે બધું આપણે રમતા હોય, ફરવા જતા ઈ મૂકતા હોય તો ત્યાં પાછું જે કામ જે હાર્ડ છે હોનાની ખાણીમાં મેં કર્યું બધું કીધું મેં. એટલે ટૂંકમાં બહુ સરસ મજાનું વર્ક કરે. શાંતિબેનના વિડીયો જોતા રહેજો એટલે તમને અમુક જે જરૂરી માહિતીઓ હોય એ પણ તમને મળતી. થેન્ક યુ અમીરભાઈ. કેમ છો કિશનભાઈ? કિશનભાઈ ના પણ ઇન્ફોર્મેટિવ બ્લોગ હોય છે. કિશન કુબાવત એના ચેનલ નું નામ છે તો જરૂરથી ઘુમરો મારજો. આપણો ભાઈ જ છે. આ લીલી બેન તો બધા ઓળખે જ છે. બધું એ વેચે. કઈ દે કેમ આપણે ટ્રેડિશનલ ડ્રેસ છે ને ઘરેથી હિન્દી ચેનલ ચાલુ કર્યું નાથી ને કોંગ્રેચ્યુલેશન તક આજથી પહેલો બ્લોગ ખજૂરભાઈ. ચલો હમ હિન્દી બ્લોગ ચાલો ના લાઈવ વોઇસ सीताराम जय श्री कृष्ण कैसे हो सब लोग? हमरा हिंदी सुन के सब भाग जाएंगे. हिंदी में बोलना ये सब हमारे पहले बना रहे हैं. हम तो बाद में आए हैं. हम तो अभी थोड़ा टाइम ही हुआ है. ये सब ये राम भाई है, नाती बहन है. कैसे हो सब लोग? हाँ ये इसके चैनल का नाम है आर गुजू सब चैनल में करना. ખરેખર આનંદ એ વાત નથી કે બધા એકબીજાને આપણે બોલવા આપીએ, મોટિવેટ આપીએ, મોટિવેટ આપીએ બીજા નંબર. હાલો ભાઈ રીલ બનાવી હાલો.
જો આ ખાલી પેલી ટ્રાયલ હે, પછી બીજે કાયદેસર કરજો. આગળ ઉભો જરાક. ટ્રાયલ કરીએ. હાલો. ફોટો નહીં, નહીં, ફોટો નહીં. હાલો એ પાછું કરી. હાલો હાલો હાલો. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. નહીં નહીં. કાલે 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 હાલો ઓલા હટી સેલ્ફી લેવા તો હવે આવતું હોય તો હજી તમારે કરવાનું. હમણાં સર બીજી છે તમારે કરવાનું હોય. હું તમે બીજી અલગ એમ્યુનિટીઝ પણ આ રિસોર્ટની અંદર યુનિક રિસોર્ટમાં જોવા મળશે, એટલે ગજબ લેવલનો આ રિસોર્ટ છે. થેન્ક યુ આપનો જે પ્રવાસન વિશાળ છે અને ખરેખર અમારા પોરબંદરની ઓડિયન્સની સાથે સાથે બહારના લોકો પણ આ ગામની અંદર જે લોકો પણ યાદ પ્રસંગો કરે છે એ પ્રસંગો હંમેશા યાદગાર રહી જાય છે, કારણ કે આ ગ્રાઉન્ડ જેવું છે, લકી ગ્રાઉન્ડ છે અને આપણે કહીએ ને કે ઘણી જગ્યાએ પગ મૂકીએ તો આપણને એક અલગ અનુભૂતિ થતી, એવું આ ગામ છે યુનિક રિસોર્ટ. એટલે સ્વાભાવિક રીતે છે કે આપ પણ એક મહેસૂસ કરો છો. ત્યારે હવે આગળ પછીના મારે તમને કે પ્રશ્ન નથી કરવા, પણ ઓડિયન્સ માટે તમારે જે કંઈ પણ મનોરંજન કરવા હોય એમના માટે હું આપને માઇક અર્પણ કરું છું, તમને અને બંને સાહેબ. થેન્ક યુ. દાદાભાઈ આજે શરૂ થયું છે. મારે મહેનત કરી નહીં. હાલો. પોરબંદર કે આપણે દિલથી એમને એક પહેલા તો થેન્ક્સ કેવું છે, એટલે પોરબંદરના જે યુનિક રિસોર્ટ છે એમના માટે જોરદાર તાળી થઈ જાય. બાઉન્સર કે કોઈ પાછળ આવતા નહીં, આપણા ઘરના જ છે, માસીના બધા મામાના જ છે, કોઈ ટેન્શન નથી. પોરબંદરમાં આટલી પહેલા તો સરસ હવા છે, આવો દરિયો છે, નારિયેળી છે, નાખ્યું. બસ અહીંયા વસ્તુ છે, પૈસા નથી ખાલી, હે ને? હા પૈસા બધાને ઘટે છે, વાલા શું કરીએ આપણે. પણ લાલાભાઈ આપણે પોરબંદર માટે પ્રાર્થના કરવાની. મારે પેલા પ્રાર્થના કરવા પહેલા એક સવાલ એ પૂછવો છે કે જેને એમ કીધું પૈસા નથી, એને જ પૂછીએ કે પૈસા કેમ નથી. હા 100%. આવો ભાઈ, પોરબંદરમાં સરસ દરિયા છે, નારિયેળી છે, પણ આ ભાઈનો પ્રશ્ન એવો છે કે ભાઈ પૈસા નથી. કેમ પૈસા નથી? 2025 છે, હવે આમ તો લાલાભાઈ કોઈ પાસે પૈસા નથી, પણ એ છતાં માણસની ભાવના સાવે પછી કોરોના આવ્યો પછી તો ધીરે 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 સાવે હજાર મંદી આવતી ગઈ છે. બરાબર થઈ ગયા. પણ લાલાભાઈ આપણે હોમ હવન કરી નાખશું કે આનું કઈક કલ્યાણ તમારી ઘરે હોમ હોવાની બ્રાહ્મણ લાઈન જોરદાર શાંતિ યજ્ઞ કરવાનો થાય છે ને જો પૈસા ન હોય તો નામ ફેરવી નાખજો. વાહ, તમારી રાશિ કઈ છે? ધન ધન. હા લાલાભાઈ, ધનમાં ધન જ નહીં. હા, આની ઉપર અત્યારે હાડા હાથી હાલે છે. હા 100% સાચી વાત છે. શનિ ભગવાનને તેલ ચડાવવાનું ચાલુ કરો ને એ બાજુ ખજૂરભાઈ નું સિંગ તેલ જ લેજો તો જ થાય. આ બધું કહી દીધું. અને ખજૂરભાઈ એક બીજી વાત બોલો. પોરબંદર થી આ રૂટ પર વાછોડાના આગળ એક રૂટ પર શનિ ઘરવાળી છે, આને સવાલ ન કરે લાલાભાઈ. કેમ ભાઈ હું કામ ન પૂછાય? ભાઈ આને ઘરવાળા આપણી આને બાંધવા મળ્યા તો હા બાધે ભાઈ તો પૂછી લઈએ. એક બેન ને સવાલ પૂછવો જ પડે કે એને કેવું લાગે છે આ? આપો માઈક. તમારું ઘરમાં હાલે કે અમારા ભાઈ નું ઘરમાં હાલે? હા ખોટી વાતો કરી હો. હા 5 દી રહેવા આવો એટલે ખબર પડી જશે તમારા ભાઈનું ચાલે. હા પણ મગજ નો ગરમ લાગે. હા જોઈ ગયો. મગજ નો ગરમ છે ને. હા હાઈટ જેની ઓછી હોય ને એ બહુ ગરમ હોય. મારી હાઈટ ઓછી છે. શું કર્યું યાર જીવનમાં? હાલો આપણે નાનાભાઈ થોડાક સવાલ અહીંયા કરી લઈએ. મારે સવાલ થોડાક આ લોકોને પૂછવા છે, ઓલા પીરસવા વાળાઓને. આવો અહીંયા, તમને કોઈ જીવનમાં પૂછતું નથી એવું કહેશે. પ્રાર્થના નહીં હો તમારી માતાની. ઉભા રહો, માજી ક્યાં ભાગો છો? ઊભી રહો. એ ભાઈ થોડો વિડિયો આવો. આ અમારી પીરસવા વાળી બેરુને સવાલ કરી દી. જીવનમાં સત્ય વાત કરું ને કોઈ કદર નથી કરતું તમારી. નાહી બજર ખાધી છે. બજર ખાધી ને તમે? તમે એ રોબા શું ખાધું તમે? આપો માય. શું ખાધું? બજર ખાધી ને? મારી માય બહુ બજર ખાય. કઈ કઈને થાકી જો બજર ખામાં. બા તું ખામાં તોય ખા. મજા આવે ખાવાની બજર? મજા આવે ને? હાથ બોલો જે હોય તમારો દીકરો. મજા આવે ને? વાહ ભાઈ જોરદાર તાળી છે. ક્યાં વાત હે. ઓ જય ચામુંડામાં પણ ઓછી કરી દેજો. માજી મને એમ કહો તમારી જમીન કેટલી છે? જમીન છે તમારે? થોડીક છે. થોડી. કેટલી છે? ઠીક છે. 7 વીઘા. અને બહુ સત્ય વાત કરજો. આમ જો તમારો પરિવારનો સભ્ય સમજીને ગણજો મને કેટલું ઘણું છે. થોડુંક આપણે કરાવ્યું છોકરાએ. કેટલું કરાવ્યું?
ફૂટ બે તોલા કરાયું. બધા લોકો સાથે સવાલો કર્યા. આજ માટે આટલું છે ભાઈ. મળીએ એક સાથ. ઓહો વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે. શું નામ છે તમારું? ભાઈ અદ્ભુત પેન્ટર માટે જોરદાર દિલથી તાળી થઈ જાય. આમાં તમે ખરેખર સાઉથ ના લાગો છો હરીભાઈ. સો મચ પોરબંદર, આઈ લવ યુ. મેં પહેલા જ કીધેલું કે આપણે ખજૂરભાઈના ડિસિપ્લિનની સાથે કાવ્ય છે, તો હરીફ તેરૈયા વિનંતી કરીશ કે ઝડપથી મંચ પર આવી જાય. હરીફ તેરૈયા, પ્લીઝ કમ ફાસ્ટ. ખજૂરભાઈ માટે કાવ્ય લખીને આવ્યું છે. ખજૂરભાઈ આપના માટે મારા પપ્પા અને તેના ફ્રેન્ડનું નામ છે રજનીકાંત, એટલે કે ચંદ્રકાંત બારોટ. તેને આ કવિતા લખી છે કે દ્રવી ઉઠ્યું દિલ આપનું ભાઈ ખજૂર, દ્રવી ઉઠ્યું દિલ આપનું ભાઈ ખજૂર, જલી જોત સેવાની કામે આવ્યા હરિમજૂર, હરખાયા દિનજન નિહાળી આશરો ભાઈ ખજૂર, પૂરા કરવા કોડ આપના વારે હરિમજૂર, ન હોય ઝૂંપડું ને માથે આકાશ, ન હોય ઝૂંપડું ને માથે આકાશ, આવે ભાઈ ખજૂર ટળે અછત ને બાંધે છત, ટળે અછત ને બાંધે છત ભાઈ ખજૂર, લીધા આશીષ ને કરી કોશિશ, લીધા આશીષ ને કરી કોશિશ ભાઈ ખજૂર, લૂછી આંસુ ગરીબના, લૂછી આંસુ ગરીબના, વર્ષી કૃપા હરિમજૂર. આ છોકરાની દિલથી મહેનત છે, આટલું સરસ એફર્ટ લે છે. હરી માટે ભાઈ જોરદાર તાળી થઈ જાય. એક બીજો નાનો પ્રશ્ન છે કે તમારા નામની પાછળ ખજૂર કેને પાડ્યું અને ખજૂર પાડવાનું કારણ પૂછે છે. ખજૂર આમ તો જોવા જઈએ તો નામ છે કોણ છે? જ્યોતિબેન પેલા ઉભા થાય. અહીંયા હશે તો જોવા મળશે, નગર કેન્સલ. ના ના વાંધો નહીં, ન હોય તો જવાબ આપી દો. જ્યોતિબેન નો સવાલ આ છે, પણ ખજૂર નામની પાછળ કારણ એવું છે કે હું આમ જોવા જઈએ તો 12-13 વર્ષ પહેલાની વાત કરું છું. જ્યારે જીગલી એન્ડ ખજૂરનો શો અમે કરતા હતા ત્યારે મારું જે જીગલી નામ હતું એ ફિક્સ હતું, પણ જે મેલ કેરેક્ટર હતું ખજૂરભાઈ એ નામ ફિક્સ નતું. અને એ સમયમાં હું સિંગાપુરના મોલમાં ખજૂર લેતો હતો, મારા હાથમાં ડબ્બો હતો. તરુણે મને ઇન્ડિયાથી ફોન કર્યો કે ભાઈ આપણે જીગલી નામ તો ફિક્સ કરી નાખ્યું, વોટ અબાઉટ મેલ કેરેક્ટર? આપણો જે શો આવવા જઈ રહ્યો છે તેમાં જે મેલ કેરેક્ટર છે એનું નામ આપણે શું રાખશું? તો મારા હાથમાં સિંગાપુરના મોલમાં ખજૂરનો ડબ્બો હતો, હું ખજૂરનો ડબ્બો લેતો તો મેં જોયું, મેં કીધું આપણે કામ કરીએ, આપણે નામ ખજૂર રાખી દઈએ. હા કે ભાઈ ખજૂર નામ થોડું હોય. ત્યારે મેં એને એવું કીધું કે ભાઈ ગુજરાતીઓની એક ખાસિયત છે કે તમે જેટલા યુનિક રહેશો, લોકોથી અલગ તરીને આવશો, ગુજરાતી તમને હંમેશા ગુજરાતીઓ સપોર્ટ કરશે, પ્રેમ આપશે. આજે ખજૂરને આપણે એક ઉપમા તરીકે આપીએ, ખજૂર, હું ખજૂર જેવી વાતો કરે, ખજૂર. પણ આજે એ ખજૂર નામ લોકોના દિલમાં એવું વસી ગયું છે કે અત્યારે મારું પોતાનું નામ નીતિન જાની 24 ઇન્સ્ટાગ્રામમાં છે. એ કોઈ નથી ખબર, પણ બધા મને ખજૂર કહીને જ બોલાવે. હવે તમારી માય મને કહે ખજૂર અહીંયા. એટલે તમે ઘણા લોકોના મનમાં એવું હોય, મેં કદાચ MBA કર્યું, MCA કર્યું, મારો પહેલેથી ભાવ એવો હતો કે હું IT ક્ષેત્રમાં જઈશ, સોફ્ટવેર એન્જિનિયર બનીશ. પણ એ બધી વસ્તુ ડેસ્ટિની તમને ક્યાં પહોંચાડી દે ને તમે કલ્પના જ ન કરી શકો. આજે હું કલાકાર છું, સોફ્ટવેર એન્જિનિયરથી કલાકાર બનવું આસાન નતું, પણ આજે શું? એટલે ડેસ્ટિની તમને ગમે ત્યાં લઈ જાય. જેટલા લોકોને જીવનમાં આગળ વધવું છે, બસ ખાલી મહેનત કર્યા રહેજો. વાહ ખજૂરભાઈ, એક અટપટો સવાલ છે કે પૂછે છે કે ખજૂરભાઈ આપણા ભારતની અંદર ઘણા બધા બિઝનેસ હોવા છતાં તમે સિંગ તેલનો બિઝનેસ શા માટે પસંદ કર્યો? મેં સિંગ તેલનો બિઝનેસ એટલા માટે કર્યો કે તમે યાદ રાખજો, આ તો હું 5 વર્ષ પહેલાનો વિચારતો, અને પહેલેથી મારું જીવન એવું રહ્યું છે કે હું હંમેશા 5 વર્ષ પછી શું થવાનું છે ને વિચારતો. સોશિયલ મીડિયા એટલું ઘાતક, આમ જોવા જઈએ તો એટલું ઘાતક અત્યારે આવનારા સમયમાં થવાનું છે. કારણ ડિપ્રેશન લોકોના જીવનમાં એટલું બધું વસી ગયું છે ને, ખાસ તો જે નાના છોકરાઓ છે. એક સમય એવો હતો કે ભાઈ નાના છોકરાઓ કે સોશિયલ મીડિયાનો સદુપયોગ થતો હતો, પણ અત્યારે સોશિયલ મીડિયાનો જેટલો સદુપયોગ થવો છે એના કરતા પણ નેગેટિવિટી વધારે વસ્તુ ફેલાઈ ગઈ છે. એટલે જેટલા આવનારા સમયમાં લખવું હોય તો લખી લેજો. 50 થી 60% લોકોમાં ડિપ્રેશન આવવાની શરૂઆત થશે, લોકો ટેન્શન આવવાનું શરૂ થાય. એટલે યંગ જનરેશન છે, પોઝિટિવ વસ્તુ જોવો, સારી વસ્તુ જોવો. ઘણીવાર કોકના દાદા ગુજરી ગયા હોય કે કોક આમ એટલો દૂરનો માણસ કોક ગુજરી ગયો તો આપણે લખી નાખી રીપ, અને લખી નાખી ભાઈ તને બહુ મિસ કરશું ને આવી જા પાછો તું કલેજા, આ છે ને તે છે ને, આપણે બધું આવું કરવા મળીએ. પણ બને એટલું પોઝિટિવ વસ્તુ લોકોને પહોંચાડો. કોઈ માણસ મળી ગમતું ન હોય, એટલે હંમેશા સારી વસ્તુ સ્ટેટસમાં મૂકો, ઇન્સ્ટાગ્રામમાં મૂકો, જેથી લોકોની સવાર સારી જાય.
બહુ સાચી વાત કહી ખજૂરભાઈ. એક પૂજા આચાર્યજી પૂછે છે કે તમને તમારા આઈડલ કોણ છે? મારા આઈડલ મારા ફાધર છે, કારણ કે એમણે આખી જિંદગી લોકોની સેવા કરી છે. એમની પાસે પૈસા હતા ત્યારે પણ સેવા કરી, પૈસા નતા ત્યારે પણ લોકોની સેવા કરી. અને મારા ફાધર એક જ સૂત્ર મને આપ્યું હતું કે જીવનની અંદર 10 રૂપિયા કમાવશો ને તો 10 રૂપિયામાંથી 4 રૂપિયા ગરીબો પાછળ વાપરશો તો મારો મહાદેવ તમને 40 ગણા આપશે. આ સૂત્ર મારા ફાધરનું હતું અને મેં હંમેશા આ વસ્તુને ધ્યાનમાં રાખ્યું છે કે બને એટલું લોકો માટે દોડો. કદાચ તમે 5 રૂપિયા કમાવો, 2 રૂપિયા ગરીબ એક કન્વર્ટ કરીને ડબલ કરીને પૈસા પાછા આપશે. ખૂબ જ ઉમદા વિચાર. ખજૂરભાઈ, પોરબંદર યુનિક રેસ્ટોરન્ટની અંદર આપ અમારા મહેમાન બન્યા છો, આપનું સ્વાગત છે અને અમને આનંદ છે કે તમે અમારા મહેમાન બન્યા. પણ સાથે સાથે આ જ રીતે આપણે દર વર્ષે તમારી સાથે અમારે મળવાનું, અમારે એકબીજાનું વચન આપવું છે. પણ એના માટે તમે અને યુનિક રિસોર્ટ તરફથી જે સ્કીમ છે મેમ્બરશિપ ફીની, મેમ્બરશિપ બનવા માટેની જે સ્કીમ છે એની અંદર અલગ અલગ 3 સ્કીમો છે, તમને આઈડિયાઝ હશે. તો તમે આપણા મહેમાનો અને આપણા જે અમારા માનવતા ગ્રાહકો છે, મહેમાનો છે, એમને શું કહેશો? અચ્છા, 3 સ્કીમ છે આપણા યુનિક રિસોર્ટના મેમ્બર્સ બનવા માટેની. એમાં ગોલ્ડન છે, ડાયમંડ છે અને સિલ્વર છે. એની અંદર 3 સ્કીમની અંદર તમે લોકો એના મેમ્બર બની શકો છો. અને મેમ્બર બન્યા પછી એના અનગિનત લાભો યુનિક યુનિક રિસોર્ટ તરફથી આપણને મળે છે. તો એ લાભો પણ આપણે લઈએ અને સાથે સાથે દર વર્ષે આપણે ખજૂરભાઈને મળવા પર જે મોકો મળે છે એ આપણે પ્રાપ્ત થતો હોય છે. હું ધવલભાઈને વિનંતી કરીશ કે 2 મિનિટ માટે આપ મંચ પર પધારો. સૌપ્રથમ બધાને મહાદેવ હર. આજે આપણું ગૌરવ જે કહી શકાય ગુજરાતનું, એવા ખજૂરભાઈ આપણી સામે ઉપસ્થિત છે. હકીકતની વાત એ છે કે ખજૂરભાઈ ઘણો ઓછો સમય લઈને આવ્યા હતા. હું સોરી પણ કહું છું અને રાજી પણ છું કે જેટલો સમય આપવાનો હતો એના કરતાં એણે વધારે સમય આપેલો છે આપણને ખજૂરભાઈએ. એને અહીંથી ઘણી બધી જગ્યાએ જવાનું છે. એ આપણે એક લોકોને પર્સનલી મળ્યા છે, દરેક સાથે વિડીયો, ફોટો અને ઘણો બધો પ્રેમ આપ્યો છે, ઘણા બધા હસાવ્યા છીએ. ખજૂરભાઈ, હું અમારા સમગ્ર પોરબંદર વતી આપનો આભારી છું અને ફરીથી પણ આવતા વર્ષે અમે તમને બોલાવીશું અને આવી જ રીતે અને આના કરતાં વધુ સમય, તમે ઘણો સમય આપેલો છે છતાં પણ અમને સંતોષ નથી થયો તમારાથી. એટલે આવતા વર્ષે આખો દિવસ આવો એવી અમે તમને વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. હેલો, નેક્સ્ટ ટાઈમ મેં આગળ જગ્યાએ આવું છું. ભાઈ તાળીઓ તો પાડો બધા. સ્કીમ વિશે તમારે યાર સ્વિમિંગ પૂલમાં નાવાય મળશું. અને ખજૂરભાઈને આવતા વર્ષે મળવા માટે આપણી જે 3 મેમ્બરશિપ છે તેની માહિતી તમને ઓફિસમાંથી મળી જશે. જરૂરથી મેમ્બરશિપ બધા લઈ લેજો જેથી ખજૂરભાઈને તમે મળી શકો. આભાર. બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો. યુનિક રિસોર્ટ છે, સારું કામ કરતા આવ્યા છે અને માત્ર 350 રૂપિયા. અને આમ તો અહીંયા કોટેજ રહેવા માટે છે જે 2500 થી શરૂ થાય છે અને 4500 સુધી અહીંયા અવેલેબલ છે. સરસ મજાનો પાર્ટી પ્લોટ છે. એટલે જેટલા પણ પોરબંદર વાળા છે તમામને કહીશ કે જરૂરથી એકવાર મુલાકાત લેજો આ પોરબંદરના અદ્ભુત યુનિક રિસોર્ટની. તો મળીએ છીએ એક સાથે બધા બોલશું જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, એલાવ જોરથી બોલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. જય માતાજી. લવ યુ પોરબંદર. ખજૂરભાઈ અમૂલ્ય સમય કાઢી આપ્યો છે. આપણે જે રીતે શરૂઆતમાં કીધું એ રીતે ચા પાણી કોલ્ડ ડ્રિંક્સના રેસ્ટોરન્ટ સિર્ફ આપણે સેલ્ફ સર્વિસ સાથે લેવાના હોય. તે ઉપરાંત ખજૂરભાઈ ખૂબ જ એમના વ્યસ્ત સમયની અંદર પણ આપણે વચ્ચે ઘણો સમય પસાર કરી અને આપણે સૌને મનોરંજન પૂરું પાડ્યું છે. હતા કે ખજૂરભાઈ અને એમના બ્રધરનો આપણે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. યુનિક રિસોર્ટ વતી આપણે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને ફરી વિનંતી કરીશ આપ સૌ મહેમાનોને કે આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. ભોજનનો કાર્યક્રમ છે આપણે 8 વાગ્યા પછી રાખેલો.
ઘણા બધા મહેમાનો જે છે ત્યાં હાજર છે. યુનિક રિસોર્ટમાં આપણું જે એમ કહેવાય કે જે સ્વપ્ન હોય અમુક લોકોને મળવાનું, ઘણા બધા સેલિબ્રિટીઓ, ઘણા બધા સ્ટારો, ઘણા બધા ખૂબ બધા ગુજરાતભરમાં કઈ કેટલાય કલાકારો છે, પરંતુ એમાં બધામાં કલાની સાથે તેમનો જે એમ કહેવાય કે પરસેવાનો જે પૈસો છે તે પરસેવામાં વાપરે છે. એવા ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીને મળવાનો આપણને આજે મોકો મળ્યો, અને એ મોકો એટલે મળવાનો એટલે કઈ રીતનો કે ફેસ ટુ ફેસ ખૂબ નજીકથી એમને આજે ક્રિકેટ રમવાનો મોકો મળ્યો, એમને આજે આપણી અંદર જે કાંઈ એમના પ્રત્યેનો આપણો જે ભાવ હતો તે તેમની પાસે રજૂ કરવાનો આપણને મોકો મળ્યો. તો એના માટે જે લોકો નિમિત્ત બન્યા હોય, જે લોકોએ આપણને આ ખાસ મહેમાનની જેમ આમંત્રણ આપી અને બોલાવ્યા છે, દિવેશભાઈ આપ અમારાથી દૂર નહીં જાઓ, 2 મિનિટ અહીંયા પધારો. અને આ યુનિક રિસોર્ટમાં આપણે બધાને ધવલભાઈ અને દિવ્યેશભાઈ ખાસ આમંત્રણ આપી અહીંયા બોલાવ્યા છે, તો એમને થેન્ક યુ કહેવું, એમનો આભાર માનવો આપણી ખાસ ફરજ છે. આ પહેલા પણ આપણે એક મીટઅપ અહીંયા કરેલું, આ બીજો મીટઅપ ગયો તો મીટઅપ, મહેમાન ગતિ ગયો તો મહેમાન ગતિ, આપણને તેમનો મહેમાન થવાનો મોકો મળ્યો છે. ખૂબ બધું વિશાળ અહીંયા પ્રસંગો, ખૂબ બધા રહેવાનું, જમવાનું અને સરસ મજાનું એક લોકેશનમાં આજે રિસોર્ટ છે, એટલે રિસોર્ટને ખરા અર્થમાં રિસોર્ટ કહી શકાય એવું અહીંયા વાતાવરણ છે. તો દિનેશભાઈ પ્લીઝ વધારો. અને ખાસ કરી દિનેશભાઈનો આભાર આપણે એટલા માટે માનવો છે કે આપણને બધાને અહીંયા ખજૂરભાઈને મળવાનો મોકો મળ્યો અને એમણે ખાસ આપણને બોલાવ્યા છે. દિનેશભાઈ તમે શું કહેશો? યુનિક મને તો હે ને બધા યુટ્યુબર ભાઈઓ હે ને એક યુનિક નો પરિવાર જ લાગે છે. તમારું પહેલું મીટઅપ હતું ને ત્યારે મને એમ થયું કે મારા ઘરના હગાવાલા ન થયા એવું જ લાગે છે. પહેલેથી તમે લોકોએ સાથ સહકાર આપ્યો, ભવિષ્યમાં આ રીતના સાથ સહકાર આપ કર્યો એવી જ, અને જે સારી વસ્તુ છે એ લોકો સુધી પહોંચાડતા રહ્યો. ઘણા બધા લોકો આ ચાન્સ કદાચ મિસ કરી ગયા છે આજે, કારણ કે એમને આવી રીતના ખજૂરભાઈને મળવાનો મોકો મળે એવી એમને પણ કલ્પના નહોતી. એમને હતું કે આપણે કેટલા દૂર ઉઠશું, કેમ થશે કેમ નહીં થાય ને એવું બધી મગજમાં હતું. પણ આજે એક વસ્તુ ક્લિયર થઈ કે ખજૂરભાઈને નજીકથી મળવાનો આપણને મોકો મળ્યો હોય. તો અહીંયા ખજૂરભાઈને એ લોકો એવું વચન આપીને ગયા છે, એકાબીજાને વચન આપ્યું છે કે ફરી એક વખત આવતા વર્ષે આવો જ કાર્યક્રમ આયોજન દિવ્ય કોન્ટેક્ટમાં હતા અને કેમ થયું, કેટલું થયું, કેમ પહોંચ્યા, બધી ચર્ચાઓ કરતા હતા. ધવલભાઈ ફરી એક વખત દિલથી સારું લગાડવા માટે નહીં પણ દિલથી તમારો ખૂબ ખૂબ આભાર કે અમે આ જગ્યાએ આવીને અમને બેસવાનો મોકો આપ્યો છે. તમે શું કહેશો? ભાઈ આમાં તો એવું હોય કે તમે અમને થેન્ક યુ કહો અને અમે તમને થેન્ક યુ કહીએ, હામાં જેવું છે અમીરભાઈ, બરોબર? અમારા લીધે તમને થોડો ફાયદો થાય, તમારા લીધે થોડોક અમને ફાયદો થાય. જો એકને ફાયદો હોય ને તો લાંબુ ન હાલે, તમને કે અમને જો એકને ફાયદો હોય તો લાંબુ ન હાલે. તમારા થકી અમારી એક વખત નહીં ઘણી વખત પબ્લિસિટી થતી હોય છે. કદાચ આપણે એવું માનતા હોય કે યુનિક રિસોર્ટ જે પોરબંદર જિલ્લામાં ભાઈ બધાને ખબર છે યુનિક રિસોર્ટ ક્યાં છે કે શું છે. કદાચ પોરબંદર આપણું એટલું નાનું સેન્ટર છે કે દરેકને ખબર હોય, પણ છતાંય તમારા થકી વારંવાર લોકોને પાછું યાદ આવે, ભૂલાઈ ગયું હોય પાછું યાદ આવે કે ભાઈ યુનિક રિસોર્ટ કરીને કંઈક જગ્યા છે. આપણે 2 વર્ષ આપણે કોઈ સગાને ન મળીએ ને તો એ ભૂલાઈ જતું હોય, એટલે તમારા થકી આ બધાને યાદ આવતું હોય, બરોબર? જેમ અમીરભાઈએ વાત કરી, અમે છેલ્લા 5 દિવસ કે અઠવાડિયાથી સતત કોન્ટેક્ટમાં હતા. અમીરભાઈએ તમને બધાને કદાચ તમારો સંપર્ક કર્યો, તમને માહિતી આપી કે જે કંઈ કર્યું એ માટે અમે અમીરભાઈના આભારી છીએ. એમના કહેવાથી કે કોઈ પણ રીતે તમે લોકો અહીંયા આવ્યા એ બદલ યુનિક રિસોર્ટ આપ સર્વેનો આભારી છે. અને મેં લગભગ 10 મિનિટ પહેલા જ અમીરભાઈને વાત કરી કે એક દિવસ આપણે બધાને મળવું છે. કદાચ હજી ઘણા બધા યુટ્યુબર મિત્રો આજે હાજર નથી, અને મળવું છે કેવી રીતે ખબર? તમે કોઈ દિવસ ક્યાંય જતા જ નહીં હોય, તમે મોબાઈલ વગર કોઈ દિવસ ક્યાંય જતા નથી. એક દિવસ આપણે આવવું છે, તમને બધાને અહીંયા બોલાવવા છે સવારથી સાંજ સુધી, અને મોબાઈલ છે ને ગેટે જમા કરાવીને મળવાનું છે, બરોબર?
વેરી ગુડ. વિડિયો શૂટિંગ ફોટો કે કઈ હોવું જ ન જોઈએ. એક દિવસ બસ તમે અને અમે તમે આ બધું કેવું છે ખબર, તમારું ભલે કામ છે ધંધો છે, હકીકતે તમે કોઈ પણ જગ્યાએ ફરવાથી લઈને જ્યાં જતા હોય ને ત્યાં એની અસલ મજા ખરેખર બધાને એવું થતું હોય કે ઓહો આ તો યુટ્યુબર છે, કેટલું સારું, એને બધા ઓળખે છે ને આવું છે તેવું છે, એટલા પૈસા મળે છે ને આવું થતું હોય. પણ હકીકતે તમારી પાછળની જે કહાની હોય એ તમને જ ખબર હોય. હું તમારા જેવા થોડા મિત્રોને મળતો હોય એટલે થોડી ઘણી મને ખબર છે કે આની પાછળ તમે અત્યારે 4-5 કલાકથી ઘણું બધું એટલું વિડીયો શૂટિંગ કરતા હોય, પછી એને જોઈને ઘણું બધું એડિટિંગ કરવું પડે અને ઘણી બધી મહેનત કરવી પડતી હોય. તમે ક્યાંય જતા હોય, મેરેજ ફંક્શનમાં જતા હોય, તમારા રેગ્યુલર ડેલી વ્લોગ હોય એ ઉતારતા હોય, તમે એની પાછળની જે મજા હોય એનું તમારે ઘણું બધું બલિદાન દેવું પડતું હોય, ત્યારે તમે યુટ્યુબર બની શકો છો અને હજારોમાં કે લાખોમાં ફોલોવર થાય છે. એના પાછળ અનેક વર્ષો સુધી માણસને અત્યારે એ દેખાશે કે ફલાણા દીકરા યુટ્યુબર છે ને એટલા કે એટલા ફોલોવર છે, કેટલા આમ કે તેમ જે એટલા એના વ્યૂ થાય છે, પણ એની પાછળની જે કહાની છે એ જે વ્યક્તિ હોય એને જ ખબર હોય, અથવા તમારી એકબીજાને ખબર હશે. બાકી મારા જેવો તેમ જ કે ઓહો ઓલાને કે ઓલીને 50,000 ફોલોવર છે, ભાઈ તું એ તો જો કે 50,000 ફોલોવર્સ કઈ રીતે એના થયા છે. પણ કહેવાનો મતલબ કે એક દિવસ આપણે મળવું છે બધાને, મોબાઈલ મૂકીને આવશો ને બધા, બરોબર છે, આપણે તમને બધાને અનુકૂળ હશે એવી એક તારીખ નક્કી કરશું અને સવારથી સાંજ સુધી સ્વિમિંગ પુલમાં ધુબાકા મારી અને મજા જ કરવી છે અને ઘણી બધી સાથે વાતો કરશું. બોલવું એ મારું કામ નથી, મને આવડતું નથી, એટલે હવે તમારો વધારે સમય નહીં લઉં. તમે બધા કદાચ ભૂખા પહેલા તો યુનિક રિસોર્ટનો અને અમીરભાઈનો ખૂબ ખૂબ આભાર કે અહીંયા અમને ભેગા કર્યા. અને ખાસ તો મને અહીંયા હિંમત અહીંયા સ્ટેજ ઉપર ચડવાની આવી હોય ને તો અમીરભાઈ થકી. અમીરભાઈ ઢહળીને પકડીને અમને માઇક માં બોલાવતા, એટલે મને અત્યારે તમારી શરૂઆત ઘરથી જ થઈ એટલે કોઈને ખબર નહોતી કે ટાટિયા પગ નોટિસ જ નહોતું કર્યું કોઈએ. પણ આપણે બધા ઘરને ખૂબ મજા કરી. ખજૂરમાં યાર આપણે બધું વયા ગયા ત્યારે પૂછ્યા સૌથી પહેલા તો યુનિક રિસોર્ટ અને અમીરભાઈનો ખૂબ ખૂબ આભાર કે આપણે બધાને ભેરા કર્યા. અને રામભાઈએ વાત કરી ને એને વાળે આ ટાંગા ધ્રુજે તમારે એટલું નહીં બોલાય અમારાથી. હા, અને અમીરભાઈએ વાત કરી થોડાક ખોટમાં ગયા, કારણ કે મુલાકાત આમ ના થાય. આમ જો કે ઘેટે મળી લીધું અમે, પણ આમ ટૂંકમાં આ તમે લાવ લીધો ને એટલો અમે લાવ ના લઈ આટલી અમને ટૂંકમાં ખોટ ગઈ. આવવામાં થોડાક લેટ થઈ ગયા ને બીજું જાજુ તો કઈ અમારે કહેવાનું છે નહીં, બાકી એન્જોય કરી બધા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારે છે ને હું તો આને કહેતી હતી કે કદાચ મોડું થઈ જાય, નહીં પૂગી હકી, પણ એને અરખ હતો કે ચાલો ખજૂરભાઈ ને તો મુલાકાત કરવામાં હોય તો થાય, નકર નહીં થાય. પણ બીજા બધાને મળ્યું ને કે એનો અરખ હતો જવાનો કે આપણે જીરીકવાર પણ જવું હોય. આજે ને તાણે એવી પડી હે, રાતના 3 વાગ્યા થોડા થોડી કરી હોય. અમારા છોકરા ગાડી બહુ વાત કરી, જામનગર ગયા, જામનગર થી પાછા અહીંયા પોરબંદર આવ્યા, એમાં લેટ થઈ ગયું, પણ તોય આ તમને બધાને મળાઈ ગયું એટલે અમારે બધું સફળ જ થઈ ગયું. ભવિષ્યમાં પણ આવા નવા કાર્યક્રમો થતા રહીએ, આવો નવો આનંદ છે એ આપણે કરતા રહીએ. અને મિત્રોને એવા પ્રશ્નો હતા કે જે નેગેટિવ કોમેન્ટ બાબતે છે કે જે ક્રિએટર્સ હરેક ને અલગ અલગ પ્રશ્નો હોય છે કે આપણે ખજૂરભાઈ છે, આપણે બધા જાણીએ છીએ કે એક ગુજરાત લેવલે ખૂબ જ સારું કામ કરે છે. માઇક ઓલું કરવાનું, ઉપર સ્ટેજ ઉપર જવાનું, પછી વિડીયો બનાવવાનો, પછી બહુ ઓછો શોખ છે મારો. મારી પોતાની એડવર્ટાઇઝ કરીએ એ જ કરીએ. પણ તમે બધા ખજૂરભાઈ થી કમ નથી. ખજૂરભાઈએ 12 વર્ષ મહેનત કરી. એને પોતાની જેમ આપણે હું કોમેડી કરતો ને તો હરમ મૂકવી પડતી હોય, વિડીયો ઉતારવા હોય, આપણે કંઈ પણ શૂટિંગ કરવું હોય તો હરમ મૂકવી પડે. તો એને પેલા કોણ એવી રીતે ઇજ્જત દેતું હતું. એટલે જ્યારે તમે શરૂઆત કરો ને એટલે હું એ જ કહું, હીકડાવું બધાને, બેન તમને ખબર છે ને કે શરૂઆત કરવી અઘરી છે. તમે એક ગાડી બેઠા હોય, ગેરવાળી ગાડી હોય એટલે 6 ગેર પાડવા પડે, અથવા કોઈ ધક્કા મારે અને ઉપાડવી પડે. પછી ગાડી રનિંગ થઈ જાય, પછી જેમ ખજૂરભાઈની રનિંગ થઈ ગઈ એમ તમારી રનિંગ થઈ જાય. એટલે બિલકુલ ટેન્શન ન લેવું, ગમે એની જાહેરાત કરવામાં ગભરાવું નહીં, અને કોકનું સારું વાંચવું. તમને બધાને ખબર જ છે, તમે બધા લોકો મને ઓળખો, હું જે તે સમયે ખજૂરભાઈ, પોપટભાઈ, ઓલો આપણે ડોગરા મહેશ
બધા હારે પેલા હું મુલાકાત કરી ચૂક્યો, પણ આજે ખજૂરભાઈ પણ મને ન ઓળખ્યો. રાણીબેન ને ઓળખી ગયા. મજાની વાત એ છે, જેમ હમણાં ભાઈએ કીધું કે તમે અપડેટ થતા રહ્યો, નકો 2 મહિના કે વર્ષ દિવસ પછી ભૂલાઈ જાય. અને આ યુનિક રિસોર્ટ એટલું બધું અત્યારે પોરબંદર ની અંદર ફેમસ છે કે ભાઈએ કીધું એમ કે ભૂલી જાય નથી ભૂલી એમ. કારણ કે અહીંયા જે અત્યારે જે પણ આગળ બેહાડ્યા પછી ઊભા કરે ને બહુ વહેમું લાગે. વહેમી વસ્તુ એ છે. આજે જ અમે પાછળ અહીંયા બેસવાનું નથી, પાછળ બેહવાની વધારે આશા રાખું. કારણ કે આગળ બેઠા હોય વ્યક્તિ ઘણી વખત કેવું થાય, તમે લિમિટેડ હોય સોફા આગળ બેસવામાં. આમાં જેટલા લોકો સાંભળે એ બધા એન્જોય કરે છે. અત્યારે આગળ સોફા હોય એમાં મોંઘેરા મહેમાન વધારે આમંત્રિત હોય, એટલે પેલા આપણે આવીને બેસી ગયા હોય, એટલે પછી બીજા કોઈક મોટા માણસ આવે, ધારાસભ્ય છે, એટલે આપણે ઊભું થઈ અને વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જવાનું. બધા ડિનર કરવા બેસી ગયા છે. ચાર્જિંગ કરશે હવે ઓલી ડીશ લીધી હતી તો બીજી લેવાની છે. એક્સક્યુઝ મી નથી બેન, પ્લીઝ કમ હિયર. હર્ષિતભાઈ કેનો ઘુમાડે? હર્ષિતભાઈ હા હા ભેગું છે, ઉભે છે ને, લગ જાવ લાઈનમાં. જમી લીધું ને? આવો જમી લીધું મેં તો. નો ના એ બધી હોય. કેને આરે ફળ્યા એ તો ગયો. હા એ થોડું જારી કરી રોકાય. હે અમીરભાઈ, રાણી આ શેટી ફરે આજ ઇનકો હરપોલિયું લઈને નતા આવ્યા. તમે હતા કે નતા તારા હરપોલિયાનો પ્રેમ હતા? અમે બગડાથી પેલા નીકળી જઈએ. ઓન્ય બોલે નહીં, તમે ઓન્ય બોલે નહીં. એ બાત ખડા કરો, બોલતા એ બોલો કે ડોહીમાં કે બોલો. આમાં જેને ઉતાર્યો ને એ ખબર પડી જાય કે આ તો લીલા છે ને લેવું કયો એન્જોય કરો. કાયમ ખાવા જાય તો પૂગે જાવતી. અને હવે તેમ કે ગામમાં આવીને પૂછે ગાપે કોક કે ભાઈ માલદેવભાઈ કે ધવલ ની વાડી. થેન્ક યુ લીલાજીભાઈ, થેન્ક યુ. બોલી ખાતર બધા જમવા બેસી ગયા બધા. પાટી જખતર કરો પેક અને ઘરના હાલો. સ્કૂલ બસ આવી ગઈ છે, બધા ભાગો હવે, સ્કૂલ બસ આવી ગઈ. રાતના 1:30 થઈ ગયું છે અને અમે આવ્યા 12:30 વાગે અને મોડું થઈ ગયું હતું. તો રામભાઈ નથી બેન કીધું કે તમે પૂરો કઈ જાવ, રાતનું પડું પડતું ન જવાય. તો બેઠા ત્યાંથી 1:30 વાગે ગો ને બેઠા મેં મારી ફેસબુક નું આજે પબ્લિકમાં શું કહેવાય કરી નાખ્યું. પ્રાઇવેટ હતું ને મારું અકાઉન્ટ પબ્લિશ કરી નાખી. તમારું ઘણા પૂછતા ઇન્સ્ટા આઈડી ને ફેસબુક આઈડી. તો ઇન્સ્ટા આજે પ્રાઇવેટ જ છે પણ ફેસબુક શાંતિ ઓળે જ રાખે. એ પબ્લિશ થયું તો તમે ફોલો કરતા રહેજો જરા. અને હા, ખજૂરભાઈને મળીને રિયલી આમ કેવાય ટૂંકમાં. કારણ કે એટલું બધું નતું વિષય હોય તો કેવું લાગ્યું? તો હે ને
ખજૂરભાઈ રિયલી ડાઉન ટુ અર્થ માણસ છે, જેમ કે જે પોતાના વિડીયોમાં જેવા દેખાય છે ને એથી પણ અનેક ગણા ડાઉન ટુ અર્થ માણસ છે. મળીને એવું લાગ્યું જ નહીં કે એટલા મોટા હસ્તી છે, કે એવડા મોટા કલાકાર છે, કે એવડા મોટી ફેન ફોલોવિંગ છે. તો એના પાસેથી આપણે ઘણું શીખવું જોઈએ ને ઘણી બધું લેવું જોઈએ કે આપણે કંઈક થઈ જાય, આપણે કંઈક બની જાય, જીવનમાં હોય કે સોશિયલ મીડિયામાં હોય કે ગમે તમે પદવી ઉપર હોય, આપણે કંઈક થઈ જાય ને આઈ એમ સમથિંગ ના સમજવું જોઈએ. આપણે હળી મળી અને બધાને સાથે લઈને ચાલવું જોઈએ. આમાંથી આપણે ઘણું શીખવા મળ્યું. આજે ખજૂરભાઈને મીડિયામાંથી ઘણું બધું શીખવા મળ્યું. આપણે જેને શીખવું એને કે આપણે બેફરજા થઈ જાય ને તો ચકલી ફૂલે કે ન ચડાવી દેવી જોઈએ, નીચે આમ હાલવું જોઈએ, કારણ કે જમીનથી જ જોડેલા માણસ છે આપણે. તો ઘણું બધું શીખવા મળ્યું, ઘણું બધું મોટિવેશન મળ્યું, ઘણું બધું જાણવા મળ્યું ટૂંકમાં. અને રિયલી હંમેશા શું કહેવાય શબ્દો જ નથી, કારણ કે આપણે અત્યારે છે ને ઘણું આપણે નામ ન લેવાય કે કહેવાય નહીં. અમુક ને અહીંયા આપણે 5000 ફોલોવર ટકા તો જવાબ નથી દેતા. તો આપણે આમાંથી શીખવું જોઈએ કે કઈ રીતના માણસ હારે બિહેવિયર કરવો, કઈ રીતના વર્તન કરવું, કઈ રીતના આપણે બોલવું ચાલવું, કઈ રીતના આપણે શું કહેવાય કહેવાનું તો ઘણું બધું. હા, વિડીયો પછી બહુ લાંબો થઈ જાય નકર મોટિવેશન તમે પણ ઘણું શું કહેવાય ઘેર ભરાવું નથી ભાઈ. તો બસ ખજૂરભાઈ ને મળે બહુ આનંદ થયો ને હમણાં વિચાર્યું નતું ને એટલો બધો હમણાં ટાઈમ આપ્યો. રિયલી બહુ સારી રીતના મોટિવેટ સારી રીતના કર્યા બધાને. કોમેન્ટ નેગેટિવ કોમેન્ટ વિશે, આ વિશે, તે વિશે બધાને એક એક ની પર્સનલ ટાઈમ આપ્યો, ફોટા પાડ્યા, વિડીયો ઉતાર્યા, રીલ બનાવી. એટલે ખૂબ ખૂબ આભાર ને બહુ મજા આવી ને ઘેર પૂગેગા ને અહીંયા હે ને રાણા રોકાઈ ગયો. પછી મોડું થયું હતું ને સવારે વહેલા ઉઠે. અને થેન્ક યુ યુનિક રિસોર્ટ અમને બધાને ઇન્વાઇટ કરવા માટે અને આટલી સારી હોસ્પિટાલિટી આપવા માટે. તો ગુડ નાઇટ, બાય બાય, સીતારામ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને.